નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ. લીલિયા મોટા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો છે. લીલિયા મોટા આઈટીઆઈ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ઉજવાયો છે. તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા સેતુ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિમાં આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને નવીનતમ ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે તે હેતુ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી ખેડૂતોને પૂરી પાડવા અને ખેડૂતોના સશક્તિકરણ ઉમદા ઉદ્દેશ સાથે કૃષિ મહોત્સવ પ્રારંભ કરાવ્યો છે, જેના ઉમદા પરિણામો ખેડૂતોને મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના પિરાણા ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2023નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. ત્યારે આજ રોજ લીલિયા મોટા ખાતે રવિ કૃષિ મહોત્સવ 2023 કાર્યક્રમ યોજાયો હતો. લીલિયા તાલુકાના તમામ ગ્રામજનો અને બધાને એવી રિક્વેસ્ટ છે કે તમારા દીકરા દીકરીઓ 18 વર્ષના થઈ ગયા હોય તો એનું મતદાર યાદીમાં નામ અચૂક નોંધાઈ જાય, મતદાન અચૂક કરે એવી હું બધાને મામલતદાર લીલિયા વતી અપીલ કરું છું. બરાબર છે. એટલે અમને મેક્સિમમ કોઈ બાકી ન રહીએ એ દરરોજ અમારે કલેક્ટર સાહેબ, અમારા પ્રાંત અધિકારી શ્રી મિટિંગ લે છે, તો હું આપનો બધાનો આમાં હું સાથ અને સહકાર માગું છું. તમામ બીએલઓ રવિવારે બેસવાના છે, તો બધા ગામે જો કેવડાવાઈ જાય કે કંઈ એવું ઢોલ પીટાવીને કહેવાય જાય કે ભાઈ જેના નામ બાકી 26 તારીખ છે અને ડિસેમ્બરમાં બીજી 2 તારીખ છે. 2023નું જે આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમાં એક મામલતદાર કચેરી જે છે એના અંતર્ગત એક ઈધરા શાખા છે. જે ખેડૂતો છે, આપણા ખેડૂતો માટે જે આ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે, એમાં સરકારે કબજા અને માલિકી હક આપેલા છે ખેડૂતોને. એના માટે એના પ્લોટ કે સર્વે નંબર હોય છે એના રેકર્ડ એ તમામ મામલતદાર કચેરી અત્યારે નિભાવે છે, જે ઈધરા શાખામાં એનું નિભાવવામાં આવે છે. કોઈ ખેડૂતનું અવસાન થયું તો એના વારસા હક તરીકે એના વારસદારોના નામ નોંધવામાં આવે છે. કોઈ ખેડૂતે જો કૃષિ અંતર્ગત લોન લીધેલી હોય છે તેના બોજા નોંધવામાં આવે છે, બોજા કમી કરવામાં આવે છે. કોઈ ખેડૂતના વારસદારો હયાતીમાં દાખલ કરવામાં આવે છે. કોઈ વારસદારો છે એને પ્રોપર્ટી ટ્રાન્સફર આપણે કરીએ કે ખેડૂત એક જમીન વેચી અને બીજી જમીન લેતા હોય તો એના પણ ટ્રાન્સફર અને માલિકી હકોના પુરાવા મામલતદાર કચેરીમાં સાચવવામાં આવે છે, જે હાલ ઓનલાઈન પણ થયેલા છે. કોઈ ખેડૂત કોઈ બહાર રહેતા હોય અને અહીંયા એની ખેતી ચાલુ હોય તો એના ઓનલાઈન આયોરા થ્રુ એના નામ નોંધણી કરાવી શકે છે અને નામ કમી પણ કરાવી શકે છે. આવી યોજનાઓ અમારે ઈધરામાં કરવામાં આવે છે, જે મામલતદાર કચેરી થ્રુ કરવામાં આવે છે.